આઈડિયલ બિઝનેસમેન હોય એનું માઇન્ડસેટ કેવું હોવું જરૂરી છે? વેરી ગુડ ક્વેશ્ચન કૌશિકભાઈ. અહીંયા જે આઈડિયલ માઇન્ડસેટ બિઝનેસ ઓનરનું હોવું જોઈએ એમાં મોસ્ટ ઓફ ધ જ્યારે આપણે કોઈ વિડીયોઝ જોતા હોય યુટ્યુબ પર કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ, તો મોસ્ટલી માઇન્ડસેટ ઉપર પોઝિટિવ રહેવાનું છે, કર્મચારીઓને સારી રીતે રાખવાનું છે, તમારે સારી રીતે રહેવાનું છે, કસ્ટમર સાથે સારું બિહેવ કરવાનું છે, આવા માઇન્ડસેટ હોય છે. મારું થોડુંક અહીંયા અલગ વિચારવું છે. માઇન્ડસેટ તમારું સ્ટેજીસ વાઇઝ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે સેલ્ફ એમ્પ્લોયડ છો તો તમારું જે એટીટ્યૂડ અને માઇન્ડસેટ કેવું હોવું જોઈએ કે બધું જ કામ તમારે જ કરવાનું છે. બીજું, તમારી સાથે કોઈ સહકાર્ય કરી એઝ અ સેલ્ફ એમ્પ્લોયડ છે તો ત્યારે પણ તમારે એ કામ નથી કરતા તો આપણે તો કામ કરી દેવાનું છે. સેકન્ડ સ્ટેજ જ્યારે પીપલ ડ્રીવન થાય છે ઓર્ગેનાઇઝેશન, તો ત્યારે તમારે લોકોને ડેલિગેટ કરવાનું છે. એટલે અહીંયા કામમાં છે ને પ્લસ માઇનસ થઈ શકે, એટલે ત્યારે તમારે લોકો પાસે કેમ કામ કરાવવું ને એ શીખવાનું છે. એટલે ત્યારે તમારું એ માઇન્ડસેટ જોશે. સિસ્ટમમાં તમારું સિસ્ટમ લેવલનું માઇન્ડસેટ જોઈએ કે હવે સિસ્ટમ જે છે ને એ પ્રમાણે ચાલવાનું છે. માણસો તમને એમ કહેશે કે ના, સિસ્ટમ પ્રોપર નથી, આનાથી આપણને આ બધા ચેલેન્જીસ આવે છે, પણ તમારું માઇન્ડસેટ શું છે કે ના, આપણે જે સિસ્ટમ બનાવેલી છે ને એ પ્રમાણે જ ચાલવું છે. પછી ફોર્થ સ્ટેજ ઉપર જ્યારે ડેટા ડ્રીવન અને ટેકનોલોજી બેઝ ડ્રીવન થાય છે ત્યારે પણ તમને પ્રશ્ન આવશે કે આ ટેકનોલોજીની અંદર આ વસ્તુ એડ નથી થતી, આ ડિલીટ નથી થતી, આ પ્રોપર નથી ચાલતી, તો ત્યારે પણ તમારે એક પ્રોપર શું કહેવાય, એક સપોર્ટ સિસ્ટમ જેમ આપણી કસ્ટમરની હોય છે એમાં ટેકનિકલ ટીમ પ્રોપર સેટ કરી અને એ થ્રુ આપણે ડેટા અને ટેક થ્રુ જ આપણે આગળ જવાનું છે. ક્લિયર મેસેજ આપણે ઓર્ગેનાઇઝેશનમાં પાસ થવો જોઈએ અને એના થ્રુ જ આપણે ચાલવું જોઈએ. સો આ જે છે ને વેરિયસ સ્ટેજીસ વાઇઝ તમારા માઇન્ડસેટ એવા રીતે રાખવા પડશે. તો જો તમે આ રીતે માઇન્ડસેટ રાખશો તો તમારા બિઝનેસમાં ડેફિનેટલી સ્ટેજ બાય સ્ટેજ તમે ગ્રોથ થશો, તમારા કર્મચારીઓ ગ્રોથ થશે અને તમારું એટ ધી એન્ડ તમારા જે તમે પ્રોબ્લેમને સોલ્વ કરવા જઈ રહ્યા છો એને મલ્ટીપ્લાયમાં તમે એને સોલ્વ કરી શકશો. ઓકે, તમે અત્યાર સુધી ઘણી બધી આપણે સિસ્ટમ માટે વાત કરી, એમ્પ્લોયમેન્ટ માટે યસ. વાત કરી, પરફોર્મન્સ માટે વાત કરી, તો ઓલમોસ્ટ બિઝનેસમેન માટે બધી વસ્તુ આપણે ચર્ચા કરી છે. આ સિવાય કોઈ બિઝનેસ ઓનર્સને તો એ સારો મેસેજ આપવો હોય તો શું આપી શકશો? ઓકે, અહીંયા હું બિઝનેસ ઓનર જે પોતાની ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એમને હું ખાસ મેસેજ એ આપવા માગું છું કે તમે છે ને તમારા સ્મોલ મીડિયમ સાઇઝ જે બિઝનેસ ઓનર છે એ તમે તમારી ઓર્ગેનાઇઝેશનના વોચમેન છો અત્યારે. એનું રીઝન હું તમને કહું, તમે કન્ટિન્યુઅસલી તમારા માણસો પર વોચ રાખો છો કે તમારો માણસ શું કરે છે, ક્યારે આવે છે, ક્યારે જાય છે, કેટલું કામ કરે છે. મોબાઈલમાં વધારે જોવા મને મળે છે કેમ કે અત્યારની જનરેશન મોબાઈલમાં વધારે હોય એટલે એ પણ ચેક કરે છે કે એ મોબાઈલ વધારે મંતરે છે. બીજું, એમની સાથે જ્યારે બિહેવ કરવાનું થાય ત્યારે બિહેવ પણ એ રીતે કરે છે કે ભાઈ મેં તને આ કામ આપ્યું છે ને તે કર્યું નથી ને આમ ને તેમ. હવે આ વસ્તુની જગ્યાએ જો તમે ભલે 10-12 લોકોની ઓર્ગેનાઇઝેશનમાં ટીમ સાઇઝ હોય કે 15 કે 25 સુધી, પણ તમે છે ને એમને આ બધી વસ્તુ છે ને લેખિતમાં આપી દો કે ભાઈ તારે તારા રોલ ઉપર રોજ આટલી વસ્તુ કરવાની છે, અઠવાડિયામાં આ કરવાનું છે. અને બીજું, તમને એ વસ્તુ કેવી રીતે કરવાની છે ને એની નાની મોટી સિસ્ટમ તમે ફ્લો ચાર્ટ કેવી રીતે બનાવી અને આપી શકો છો. અને હું તમને એમને એ રોલ ઉપર મેઝર કઈ રીતે કરીશ ને એ પણ આપી દઉં, જેથી કરીને કંપનીનો એના ઓર્ગેનાઇઝેશનનો તો ગ્રોથ થશે, પણ સાથે સાથે કર્મચારીઓને પણ ખ્યાલ આવશે કે મને મારા જે ઓનર છે, માલિક છે, એમની તરફથી એક્સપેક્ટેશન શું છે જે આપણે એને લેખિતમાં આપી છે. સો વર્બલી જવાની જગ્યાએ જો તમે પ્રેક્ટિકલી લેખિતમાં રિટર્નમાં જાશો તો ડેફિનેટલી તમે તમારા ધંધામાં આગળ વધશો. અને વોચમેન જે હું જે તમને શેર કરું છું કે વોચમેન બનશો એની જગ્યાએ તમે કંપનીના સાચામાં એક માલિક બનશો અને તમે તમારા જે સામ્રાજ્ય તમે બનાવ્યું છે એને એક આગળ નેક્સ્ટ લેવલે લઈ જશો, જે ડિફરન્ટ તબક્કાઓને આપણે વાત કરી. તો આ મારો મેસેજ છે દરેક નાના મોટા બિઝનેસ ઓનરનો કે જેમને એમના બિઝનેસમાં આગળ વધવું છે. આપણે બિઝનેસમેન વિશે ઘણી બધી વાત કરી છે. આપણા વ્યુઅર્સ ઘણા બિઝનેસમેન હશે, એવું નથી કે ખાલી બિઝનેસમેન હશે, કેમ કે ઘણા એમ્પ્લોય પણ હશે યસ. આપણા વ્યુઅર્સ, બરાબર છે? તો એમના માટે કોઈ સ્પેશિયલ મેસેજ? યસ. કર્મચારીઓ માટે હું મેસેજ એ પાસ કરવા માગું છું, જે પણ ઓર્ગેનાઇઝેશનમાં તમે કામ કરતા હોય, તમે તમારું જે કરિયર છે બરાબર એને એક ક્લેરિટી આપો. તમે જે પણ રોલ પર જવા માંગો છો એ ક્લિયર હોવો જોઈએ. અને તમે જે પણ ઓર્ગેનાઇઝેશન સાથે અત્યારે જોડાણ થઈ રહ્યા છો તો તમારો હંમેશા મોટિવ એવો હોવો જોઈએ
કે જે ઓર્ગેનાઇઝેશનમાં અત્યારે હું કામ કરું છું એ ઓર્ગેનાઇઝેશન નેક્સ્ટ લેવલ પર કઈ રીતે જાય. એના માટે તમે તમારા સજેશન, ઓપિનિયન્સ જે પણ તમે લર્નિંગ કરો છો એ કન્ટિન્યુઅસ રાખો. અને હંમેશા જે ઓનર તમારી સાથે છે, માલિક અને તમારા મેનેજર, એમના જે પણ ટાર્ગેટ્સ, ગોલ કે જે પણ કંઈ વિચારે છે કે આપણે આ કરવું છે એના પર તમારું જે પણ ઓપન ફીડબેક હોય એ શેર કરો રિયાલિટી સાથે. અને કેવી રીતે એને મેક્સિમમ આપણે લેવલ પર લઈ જઈ શકીએ વિથ ક્લેરિટી ઓફ ધ જોબ રોલ. જો તમે આ વસ્તુ કરી શકતા હોય તો ડેફિનેટલી તમે તમારા જે પણ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરો છો એમાં તમે તમારો પણ ગ્રોથ કરી શકશો અને તમારી ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે એનો પણ ગ્રોથ કરી શકશો. તો આ મારો મેસેજ છે દરેક કર્મચારીઓ માટે એમની ઓર્ગેનાઇઝેશનમાં. For short content, please subscribe our second channel Aspire Pod Clips.